વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાના તળગોળ ગામની શાળામાં ગામના લોકોએ તાળાબંધી કરી છે। 2 દિવસ પહેલા આ શાળામાં બાળકોને મજૂરી કામ કરાતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો। ઘટનાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને વાલીઓ અને ગ્રામજનો રોષે ભરાયા છે। ત્યારે વાયરલ વિડીયો બાબતે લોકો શાળામાં તાળાબંધી કરી જ્યાં સુધી શાળાના આચાર્યની બદલી નહીં કરવામાં આવે ત્યાં સુધી બાળકોને શાળામાં નહીં મોકલવાનો નિર્ણય લેવાયો છે। તરગોળ મુકામે આજરોજ તરગોળ પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવેલ છે। એની જાણ થતાં ટીપીઓ સાહેબશ્રી દ્વારા અત્યારે સ્થળ ચકાસણી માટે મોકલેલ છે, જેમાં ગામ લોકોની રજૂઆત છે કે ભાઈ બાળકો સાથે જે કામ કરાવે છે એ અન્વયે અમારી રજૂઆત છે કે ભાઈ આ પ્રકારનું કામગીરી બંધ થાય અને એના માટે યોગ્ય કાર્યવાહી થઈ એમની માગણી છે। એ માટે એમને નિવેદનો અમે લેવાના છે અને શાળાના શિક્ષકોના પણ નિવેદન લેના છે, જે અમે વડી કચેરી પહોંચતા કરવાના છે। તરગોળ ગામની અંદર આ પ્રાથમિક શાળા છે ને, ત્યાં આ ભાવનાબેન આચાર્ય છે એ શિક્ષક અહીં છોકરાઓને કામ કરાવે છે, મટ્ટી કામને આ તે બધું ચાદરા સાફ કરાવે, આ તે બધું કામ કરાવે છે અને એના કારણે છોકરાઓને શિક્ષણ મળતું નથી, શિક્ષણ આપવાને બદલે કામ કરાવે છે। એટલે અમે આ ભાવનાબેન આચાર્યશ્રીને અહીંથી બદલી કરાવવા માંગીએ છીએ। આજે સ્કૂલને તરગોળ પ્રાથમિક શાળાને તાળાબંધી થઈ છે, કેમ કે 2 દિવસ અગાઉ જે માટી પૂરણ કરતા બાળકોના વિડીયો વાયરલ થયા, ટાઇલ્સ ઉપાડતા, સંડાસ બાથરૂમ સાફ કરતા, તો આવા અનેક પ્રશ્નોના લીધે ગામ લોકો રોષે ભરાયા અને તાળાબંધી કરી છે। તેમજ અમુક કેટલાક વડીલોના મારી પાસે એવા પણ સુઝાવ આવ્યા છે કે આવી ઇતર પ્રવૃત્તિઓ થતી હોય તો સ્વાભાવિક છે બાળકોનું શિક્ષણ બગડે અને એના કારણે જ કેટલાક બાળકો અહીંયા પ્રાથમિક શાળા પણ છોડીને અન્ય સ્થળે ગયા છે અને એ વાલીઓનું પણ એમ કહેવું છે કે ખરેખર આવી ઇતર પ્રવૃત્તિઓ થાય તો શિક્ષણ નથી જ મળવાનું, શિક્ષણનો અભાવ થવાનો છે। માટે જ કેટલાય વડીલો પોતાના બાળકોને બહાર પણ અભ્યાસ અર્થે મોકલ્યા છે અને કુલ ટોટલ સરવાળો મળીને એક જ વાત આવે છે। ગામ લોકો પણ સમસ્ત ગામ લોકો એક જ વાત કરે છે કે જો આપણે આ આચાર્યશ્રીની બદલી થાય